મેડિકલની જે વ્યવસ્થાની જે ઉણપો છે એના વિશે આપણને માર્ગદર્શન આપશે પેટરભાઈ વસાવા. આપ સૌને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. આપણા તાલુકામાં પણ તમે બધા જાણો છો કે સરપંચથી લઈને તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, ધારાસભ્ય હોય, સાંસદ હોય, ગુજરાતમાં એમની સરકાર છે, દેશમાં એમની સરકાર છે. ત્યારે આટલી બધી એમની સત્તા હોવા છતાં આજે મારા એક ખેડૂતને નાનું કામ કરાવવું હોય તો એ મામલતદાર કચેરીમાં ટેબલ પર પૈસા આપ્યા સિવાય કામ નથી થતું. અઠવાડિયાના ધક્કા ખાવા સિવાય કામ નથી થતું. આવકનો દાખલો કઢાવવાનો હોય, જાતિનો દાખલો કઢાવવાનો હોય, આજે મામલતદાર કચેરીઓમાં લાઈનો લાગે છે. મારા વિસ્તારમાં, આપણા વિસ્તારના કોઈ લાભાર્થીને પોતાનો આવાસ પાસ કરાવવાનો હશે ત્યાં પણ એને ટકાવારી આપવી પડે છે. કોઈ રોડ મંજૂર થઈ જાય છે, એમના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરો રોડ બનાવી કાઢે છે. વરસ નથી થતું, એક વરસાદ થાય છે અને રોડ રસ્તા જેસે થે, નાળા જેસે તે થઈ જાય છે. ત્યારે આટલો મોટો ભ્રષ્ટાચાર ચાલતો હોય, વીજળીના ધાંધિયા હોય, રોડ રસ્તા બનતા હોય દર વર્ષે ને પૂરા થઈ જતા હોય, નળ સે જલના નામે કરોડો રૂપિયાનો ખર્ચો થઈ ગયો પણ નળોમાં આજે પાણી નથી આવતું. એક વ્યક્તિને કામ કરાવવા માટે પૈસા ચૂકવ્યા વગર કામ નથી થતા. ત્યારે આ વિસ્તારની સમસ્યા એટલી બધી ગંભીર છે. આજે તમે આ શાળાઓમાં પૂરતા માસ્તરો નથી. ઘણા ગામોમાં બાળકો ભણવા માંગે છે પણ એમને બેસવા માટે ઓરડાઓ નથી. બહાર ઓટલા પર બેસાડવામાં આવે છે, ઝાડ નીચે કે ભાડાના ઘરમાં બેસાડવામાં આવે છે. ઘણી શાળાઓમાં બાળકો અપડાઉન કરે છે 2 કિલોમીટરથી બીજા ફળિયામાંથી. એમને ટ્રાન્સપોર્ટેશન નથી આપવામાં આવતું. ઘણી શાળાઓમાં એક માસ્તરથી 5 ધોરણ ચલાવવામાં આવે છે. ત્યારે આ સત્તામાં રહેલા લોકોને લોકો સાથે કોઈ લેવા દેવા નથી એવું અમને લાગે છે. આમ જનતા સાથે માત્ર ચૂંટણીમાં મત લઈ લેવાના અને જીતી જવા પછી પોતાના કોન્ટ્રાક્ટરોને કામો આપીને પોતાના કૌભાંડો કરવાના એવું અમને લાગે છે. આગળના વર્ષોમાં તમે જાણો છો અહીંયા નકલી કચેરી પકડાયેલી, અધિકારીઓ એમાંથી કેટલાય જેલમાં છે, 1-2 અધિકારીઓ મૃત્યુ પણ પામી ગયા. તો કોઈ અહીંના સ્થાનિક આગેવાનોની રહેમ નજર હેઠળ આપણા વિકાસના જે કરોડો રૂપિયા આવે છે એ હિસાબ આપણને મળતો નથી. ત્યારે મનરેગાની વાત કરીએ, રોજગારી આપવાની યોજના છે, ગેરંટી યોજના હોવા છતાં આ લોકો મટીરિયલના કોન્ટ્રાક્ટરો બહારથી લઈ આવે છે. મટીરિયલ એક પણ ગાડી મટીરિયલ રેતી, કપચી, લોખંડ કે સિમેન્ટ નાખ્યા વગર ડાયરેક્ટ પંચાયતો પરથી લાખો રૂપિયાના બિલો એજન્સીઓ લઈને ફરાર થઈ જાય છે. અહીંયા પાણી પુરવઠાની કરોડો રૂપિયાની યોજનાઓ બની ગઈ પણ આજ દિન સુધી ગામડાઓમાં પાણી નથી આવ્યું. તો મિત્રો, આ તમામ સમસ્યાનો ઉકેલ જો હોય તો આ લોકોને તો અનેકવાર આપણે ખોબલે ને ખોબલે મત આપીને સત્તામાં લાવ્યા છે પણ આપણી સમસ્યાનો ઉકેલ કરવામાં એમને રસ નથી. એટલે અમે તમને આહવાન કરવા માટે આવ્યા છે. હવે તમે તૈયાર થઈ જાઓ. 1 વર્ષ પછી તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ આવે છે. એમાં તમે ઝંપલાવો, અમે તમારા માટે તૈયાર છે. તમે એમાં તમારી જે પણ કેપેસિટી હોય એ કેપેસિટી પ્રમાણે હાલના તબક્કે એક સંગઠન આપણે તાલુકાનું બનાવી દઈએ.